વિદ્યાર્થીઓ કેમ છો? મજામાં? આજ આપણે ધોરણ 12 ગુજરાતી વિશે થોડુંક માહિતી મેળવીએ. શ્રી ગોપાલ વિદ્યા સંકુલ જમનાવર ધોરણ 12 ગુજરાતી એની થોડીક માહિતી હું જગદીશભાઈ. આપણે ધોરણ 11 પૂરું કરીને 12માં પ્રવેશ કર્યો એ બદલ ખૂબ ખૂબ બધાને અભિનંદન. 12મા ધોરણમાં પણ ખૂબ મહેનત કરી સારા ટકા પ્રાપ્ત કરો એવી બધાને શુભેચ્છા. આપણે ધોરણ 11 ની અંદર જે વ્યાકરણ હતું એ જ 12માં આવે છે. માત્ર એક મુદ્દો ફેરફાર કે જે અપઠિત છે અને 5 માર્કનો પ્રશ્ન છે. એમાં અથવામાં છે વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક. કાં તો વાદાત્મક લખો અથવા તો ભાવાત્મક લખો. પણ એ આપણે આગળ સમય આવશે ત્યારે જોશું, એની વાતચીત ચર્ચા કરશું. પણ અત્યારે જે પેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં, એ નરસિંહ મહેતાનું કાવ્ય છે. એ આપણે ફરી પાછું બીજા લેક્ચરમાં અથવા તો ગમે ત્યારે જોઈશું. પણ અત્યારે પાઠ બીજો ખીજડીએ ટેકરે કે જેના લેખક ચુનીલાલ મડિયા છે અને તેમનો સાહિત્ય પ્રકાર નવલિકા. હવે ચુનીલાલ મડિયા નામ તમે સાંભળ્યું છે? સરસ. તો ચુનીલાલ મડિયા નું વતન કયું છે? યાદ કરો. કોણ કે છે આપણને? ચુનીલાલ મડિયાનું વતન કે જે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, જે આપણી નજીક ગામની નજીક શહેર, એટલે કે ચુનીલાલ મડિયા આપણા ધોરાજીના જ છે. જાણીને ખૂબ આનંદ થશે કે આપણા ધોરાજીના જ લેખક ચુનીલાલ મડિયા, અને આપણે એનો જ પાઠ ભણવાનો. આ ખીજડીએ ટેકરે એ ખૂબ સરસ મજાનો પાઠ છે. અને આ પાઠની અંદર જીવનની કારની ગરીબાઈની વાત કરી છે. ચુનીલાલ મડિયા ઘણી નવલિકાઓ સર્વશ્રેષ્ઠ છે. એમાં વ્યાજનો વારસ, વેડા વેડાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1, 2 આવી એની નવલકથાઓ છે. એ ઉપરાંત એની નવલકથાઓ જે આપણે જોઈ, વેડા વેડાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1, 2, પણ જે એની નવલિકાઓ યાની કે વાર્તાઓ જે છે નાની મોટી, એમાં ગોગવતા પૂર, શરણાઈના સૂર, બાપ દીકરીની બહુ સરસ મજાની વાત આવે. શરણાઈના સૂર કે જે પિતાનું હૃદયને હચમચાવી મૂકે છે. અને વાર્તા વાંચતા શ્રોતાજન પણ ડોલવા લાગે છે અને એના હૃદયની અંદર પણ ખૂબ વેદના થાય છે. શક્ય હશે તો ક્યારેક આપણે એની વાત કરશું. શરણાઈના સૂર એના વાર્તા ઉપરાંત આપણે અહીંયા જે પાઠની વાત કરવાની છે એમાં માણસના જીવનની કારની ગરીબાઈની એક વાત આપે છે કે એક પિતા એના પરિવાર માટે કેટલી અથાગ મહેનત કરે છે.
અને આમાં મુખ્ય પાત્ર આવે છે ભોજો. તેની મનઃસ્થિતિ આપણે સાંભળીને આપણું હૃદય પણ હચમચી જાય છે અને કોઈ પણ ભાવકનું કાળિયું વીંધી નાખે છે. એટલી કારની ગરીબાઈ, એટલી કરુણતા કે ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે કે શું કરાવે છે? ગરીબાઈ અને ભૂખ બે. કેમ કે પેટનો ખાડો પૂરવા માટે, જઠરાગ્નિ ઠારવા માટે માણસ કેવા કેવા પગલા ભરે છે. એમ અહીંયા એક પિતા યાની કે ભોજો એના પરિવાર માટે કેવા કેવા દુઃખ સહન કરે છે. આ નવલિકાનું એક જે મૃત બાળક છે, એ મૃત બાળકને અવાવરૂપ જગ્યાએ કે જ્યાં બાળકોને દાટવામાં આવે છે, એટલે અગ્નિ સંસ્કાર નાનો હોય છે એટલે નથી દેવાતો, પણ એને જમીનમાં ખાડો ખોદીને દાટવામાં આવે છે. જે જગ્યા દાટવામાં વપરાય છે એ જગ્યાનું નામ છે ખીજડીએ ટેકરે. હવે ભોજા પાસે ખાવા ધાન નથી, પહેરવા કપડા નથી, એના બાળકો ઠંડીના સમયમાં નાગા ઉગા ઠૂઠવાય છે. એની સ્ત્રી પોતાની આબરૂ બચાવવા નાની એવી ઝૂંપડીમાં પડી રહે છે. એક શાડલાનો કટકો એના શરીરને ઢાંકવા માટે, પૂરતું અંગ ઢાંકવા માટે વસ્ત્ર નથી. અને ભોજો વિચારે છે કે જે ટેકરે બાળકો દાટાય છે તેમાં ગામની અંદર એક વખત પોસ્ટ માસ્ટરને ત્યાં છોકરાનો જન્મ થાય છે. બહુ લાંબા સમયે ઘણા બહેનો ઉપર આ ભાઈ જન્મો, આ દીકરાનો જન્મ થયો એટલે પોસ્ટ માસ્ટર એની પત્ની ખૂબ હરખમાં હતા, ખૂબ આનંદ કિલોલમાં હતા. પણ અચાનક શું થાય શું ન થાય ખબર ન પડે, પણ બાળક મૃત્યુ પામી જાય છે જન્મતાની સાથે. એટલે પોસ્ટ માસ્ટર વિચારે છે કે જો કદાચ આ જીવો હોત તો મારે એને ભાગમાં જે આવે એનો ભાગ જે છે એ દેવો પડત, એ આપવો પડત, તો હું એને મરી ગયો છે તો એના ઉપર રેશમી કાપડ વીંટાળીને ખીજડીએ ટેકરે દાટ લાવું. ખીજડીએ ટેકરે દાટવા જાય છે, દાટી દે છે. 5-7 માણસો ભેગા થઈને માથે ધૂળ વાળી દે છે. ફરી પાછા પોતપોતાને સૌ ઘેર આવતા રહે છે. કરુણતા છે એકદમ. બીજી બાજુ ભોજાના જે છોકરાઓ છે એ એકદમ ઠંડીના ઠૂઠવાય છે, ઓઢવા પહેરવા માટે કપડું નથી, જ્યારે એકને રેશમી કાપડથી વીંટળાવવામાં આવે છે. ભોજો ઉઘાડે શરીરે છે, એક પણ વસ્ત્ર પહેરેલું નથી, ઠૂઠવાય છે, છતાં ઠંડીમાં ઉઘાડા શરીરે ઝૂમે છે. ભોજો મહેનત કરે છે. આ સમાજ જીવનની વરવી વાસ્તવિકતા કે એક ને ઘેર ઘીના દીવા બળે છે, જ્યારે બીજાને ઘેર ખાવા અનાજનું કણ પણ નથી, ટુકડો પણ નથી. બીજી બાજુ ભોજો ભર જુવાનીમાં એવા કરતૂત કરતો, એવા કાર્યો એને કર્યા છે કે સાંભળતાની સાથે સામેના માણસ ધ્રુજવા લાગે છે.
ભર જુવાનીની અંદર ભોજાના જે કામ અને ભર જુવાનીના કામ, ઉત્તરાવસ્થામાં જે જિંદગીમાં ખૂબ પીડાય છે, આ બેના તંતુ બે ભેગા હદે હચમચાવી જાય છે. અહીંયા વાર્તામાં એવી એક સરસ મજાની કરુણતા છે અને આ લેખક ચુનીલાલ મડિયાની સફળતાનો પરિચય કરાવે છે. એક બાજુ કરુણતા, ગરીબાઈ, બીજું ભલભલાના હૃદય દ્રવિત થઈ જાય. સદાને માટે આ નવલિકા યાદ રહી જાય એવી છે. તો આપણે પાઠની અંદર જોઈએ કે હિરણ નદી, હેઠવાસનો પટ, ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષની માફક, દર વર્ષની જેમ એક તરબૂચનો વાડો વાવેલો. તરબૂચ ઉગાડ્યા, ફરતી વાડ વાવી, વાડ કરી એ વાડો, એક વાડો ઉભો કર્યો હિરણ નદીની હેઠવાસના પટમાં. આમ તો શિયાળા સિવાયના દિવસોમાં આટે દિવસે યાની કે ભોજાનું જે કુટુંબ હતું એ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. ઠંડી નહોતી, શિયાળાનો સમય નહોતો. એ સમય દરમિયાન ખુલ્લામાં એમને ગમે ત્યાં સુતારીએ, મહેનત ખૂબ કરે. પણ શિયાળાનો સમય શરૂ થયો, રીંગણીના છોડને પણ બાળી નાખે એવી ખૂબ ઠંડી પડી છે. ગોરાના પાણી હોય ગયા, ગોરાના પાણી પર થીજાવી દે, અસહ્ય ઠંડી. એવી ટાઢ મંડી પડવા. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલબાવળ કાપી લાવ્યો, નાનું એવું ઝૂંપડું કરવા, નાનું એવું ટાટું કરવા માટે. ઓછ થઈ જાય, જેથી કરીને ઓઢવા પહેરવા તો કપડા હતા નહીં. આ થોડી ઘણી આડસ હોય તો આડસની અંદર પોતે પોતાનો પરિવાર આ ઝૂંપડાની અંદર એમના સુખ દુઃખમાં પડ્યો રહે. તલહરા છે, નાના મોટા ઝેડા છે, હાથીકડા છે, નાનું મોટું ઝૂંપડું પોતે તૈયાર કરે છે. અને બીજી બાજુ ભોજાની પત્ની, જેનું નામ છે જીવલી, એ વન વગડો ફરી ફરીને જંગલમાં નામ તેમ ફરી ફરીને સૂકી હાથીઓ, લાકડીઓ એની ભારી ભરી આવે છે. બે ભેગા કરે છે. સૂકી હાથીઓ અને તલબાવળ જે ભોજો કાપી આવે છે, બે મિક ભેગું કરીને નાનું એવું સરસ મજાનું ઝૂંપડું બનાવે છે. અને 4 જ દિવસમાં ધણી અને ધણિયાણી યાની કે આ પતિ પત્ની મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે. જોજો કેવું ઝૂંપડું બનાવ્યું. પતિ પત્ની અને 4 છોકરા, બસ, અને એક ચૂલો. એવડું એટલી વસ્તુ સમાઈ શકે એવડું નાનું એવું ઝૂંપડું બનાવ્યું સરસ મજાનું. અને આવો એક કૂબો તૈયાર કર્યો. કૂબો યાની કે નાનું એવું ઝૂંપડું, એક કૂબો ઉભો કરી દીધો. પતિ પત્ની સૂઈ શકે, 4 છોકરા સૂઈ શકે અને ચૂલો સમાઈ શકે. આવડો કૂબો તૈયાર કરી દીધો. છતાં ભોજાને એમ લાગતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ જાણે મારા ઉપર વેર વાળવા આવી હોય, મારા વાળા ઉપર વેર વાળવા આવી હોય. યાની કે ટાઢનું પ્રમાણ વધારે છે, ટાઢ વધારે ખાબકી છે, ટાઢ વધારે પડે છે. એક બાજુ હિરણ નદીના પાટમાં ટાઢાબોળ પાણી, નદીનું જે પાણી છે એકદમ હિમ ટાઢું બોળ. અને વધારામાં પોષ મહિનો, ઠંડી પણ પુષ્કળ પડે છે. હિમ જેવો વાયરો, પવન જે આવે છે, વાયરો યાની પવન જે આવે છે એ ખૂબ ઠંડો ઠંડો.
આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો હતો. ટોયામણ શબ્દ આપણા માટે નવો છે. ટોયામણ એટલે પેલા સમયની અંદર ગામમાં જે ખેડૂતો રહેતા, ખેતી કરતા, કોઈ પાક વાવી દે અને વરસાદ કદાચ મોડો થાય ત્યારે એક ટોયામણ કરે. એટલે કે એક એક છોડે ડોલ, ડબ્બો કે કોઈક વસ્તુ લઈને નાની પ્યાલો, ડોલચું કોઈ દ્વારા એને છોડના થળિયે થળિયે પાણી પાય. એ ટોયામણ. ઉઘાડે ડીલે ભોજો ટોયામણ. આજને કે જે તરબૂચનો વાળો આવેલો છે, તરબૂચના જે વેલા છે એ વેલાના થળિયે 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 પાણી પાય છે ભોજો. અને ભોજાએ જે પહેરેલા વસ્ત્રો હતા એ કેવા હતા કે પહેરવા કડ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. જોજો એને શરીરને અનુકૂળ કેમ જર્જરિત થઈ ગયું હતું. આ વર્ષો જૂની ચોરણી હતી અને કડ્યું ફાટેલ તૂટેલ, પહેરવું હોય તો કે ન પહેરવું હોય તો બે સરખું. પણ ચોરણી જે પહેરેલી હતી એ ચોરણી વર્ષો જૂની હતી. એકની એક ચોરણી ઘણા સમયથી એમના પોતે પહેરી રાખતો હતો. કેમ કે લેવા કપડા નહોતા, પૈસા નહોતા, ખાવા ધાન નહોતું. કપડા ક્યાંથી લે? કપડા શેના લે? અને જેમ આ ચોરણી વર્ષો જૂની હતી, એ ચોરણી ઉપર જેમ ગોદડા આપણી મા બેન બનાવતી હોય, થીગડા ઉપર થીગડું, થીગડા ઉપર થીગડું મૂકીને ગોદડું એક બનાવે, એમ આ ચોરણી ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટાડ્યા હતા. યાની કે સાંધેલી ચોરણી હતી. એક થીગડું તૂટી ગયું તો એની માથે બીજું, ઈ તૂટી ગયું હોય તો એની માથે ત્રીજું, થીગડા ઉપર થીગડું. અને જે થીગડાઓ ચોરણીમાં લગાડેલા હતા એ થીગડા હવે તો ઘસાતા ઘસાતા ચારણી જેવા થઈ ગયા હતા. ચારણી બની ગયા હતા. એમાં વિંધા 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 થઈ ગયા હતા. જોજો એક થીગડું માર્યું હોય, તૂટેલું હોય તો એ ઉખેડે ને એની ઉપર બીજું મારી દે. એ તૂટી જાય તો એની ઉપર ત્રીજું મારી દે. જો એને કાઢવાની કોશિશ કરે તો લગાડી શકાતું નહીં થીગડું. એવી ચોરણીના હાલ હવાલ હતા. એકદમ જીર્ણ થઈ ગયું હતું. અને એમાં એનો વધારે જીર્ણોદ્ધાર, વધારે થીગડા મારવા અશક્ય હતું. થીગડા ઉપર થીગડું હવે મારવું અશક્ય હતું. એટલી જર્જરિત થઈ ગઈ હતી, જીર્ણ થઈ ગઈ હતી, ચારણી જેવી થઈ ગઈ હતી ચોરણી ભોજાની. પણ ટાઢ જીરવવી એ ભોજાના માટે નવાઈ નહોતી. ભૂતકાળમાં પોતાનો ભૂતકાળ યાદ આવે છે માણસને આજે કે મારી ભર જુવાનીમાં મેં કેવા ખેલ ખેલા છે, કેવા કામ કરેલા છે. કે ભર જુવાનીની અંદર યાની કે ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીને રવાડે ચડેલો, લૂંટફાટ કરવી, ચોરીઓમાં, ખેતરોમાં ચોરી કરવી, ગામમાં ચોરી કરવી, લૂંટફાટ, ચોરીને રવાડે ચડી ગયો હતો ભર જુવાનીમાં. પોતે ઊભો છે ને પોતાનો ભૂતકાળ યાદ કરે છે. અને કાળિયું ઘૂંટાય એવો કાળી ડિબાંગ રાતે, કાજળ રંગ જોડે અંધારી રાત, કાળી ડિબાંગ, એમાં ભોજાનો કલર પણ કાળો. રાતમાં ભોજો ઊભો છે કે નથી ઊભો, યાની કે કોઈ વ્યક્તિ ઊભું છે કે નથી ઊભું ખબર ન પડે. રાત અને ભોજો બે એક કલરના, કાળા ડિબાંગ. અને એમાં પોતાનો શીશમ વર્ણા શરીરનો સુમેળ, કડકડતી ટાઢ, ખેતરની અંદર જે કાંઈ મોલ વાવ્યો હોય, મોલ પાકીને ખેડૂતે ભેગો કર્યો હોય તો એની ભારી ઉભરી આવતો. ભર જુવાનીમાં ભૂતકાળ યાદ કરે છે ભોજો આજ. પણ આજ અવસ્થા થઈ ગઈ છે, આજ ઉંમર થઈ ગઈ છે. અને જુવાનીમાં ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી. જુવાનીમાં તો લોહી ચડતું હતું.
કોઈ વાતાવરણની અસર થતી નહીં, પણ આ તો અવસ્થા થઈ ગઈ, ઉંમર પૂરી થઈ ગઈ, આ સહન શક્તિ પણ ઘટવા લાગી છે ભોજાને. બીજી બાજુ હિરણ નદીની ઉપરથી સુસવાટા મારતા પવન ઠંડા બોર આવે છે, અને જેમ કોઈ માણસને વીછીનો ડંખ લાગે અને જે વેદના થાય, આજ ભોજાના શરીર ઉપર એ ઠૂઠવાતા પવન અથડાય અને વીછીના ડંખ જેટલી વેદના થાય છે. અને ભોજાનું જે જડબું ટાઢનું થરથરે ડાકલીની જેમ ઉપર નીચે થયા રાખે, ખૂબ ઠંડી લાગે છે ભોજાને આજ. પણ પોતાની 32 દાંતિયા કરડે એમ સામે ભોજાને એટલો જ રંજ ન હતો. પોતાનું જડબું એકી બેકી થતું હતું, ડગ 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 થતું હતું ઠંડીને કારણે, પણ ભોજાને એનું દુઃખ નહોતું, એનો રંજ નહોતો. જેટલો રંજ, જેટલું દુઃખ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા નાગાપુગા બાળકોનો હતો. ભોજાને રંજ એનો હતો કે હું તો આ ટાઢ જીરવી શકીશ, સહન કરી શકીશ, પણ મારા નાગાપુગા છોકરાઓ કે જે ટાઢના ઠંડી નથી જીરવી શકતા, થરથરે કાંપે છે, એ ધ્રુજારી જોઈને ભોજાને ખૂબ દુઃખ થાય છે. બાળકો ધ્રુજે છે ઠંડીને કારણે, એનું ભોજાને ખૂબ દુઃખ છે. ટોયામાં કરે છે, તરબૂચના વેલાને પાણી પાય છે, અને એક વખત ટેકરાની પાછળ લપાઈને બેઠેલા ગામની અંદર એક કાપડિયાની દુકાન હતી. ભોજો ખીજડીયા ટેકરાની પાછળ હંતાઈ જાય છે, અને મનઃચક્ષુથી દુકાન ગામમાં છે દેખાતી નથી, પણ મન દ્વારા પોતે વિચારે છે કે ગામમાં આ શેરીમાં ફલાણી જગ્યાએ આ દુકાન છે. મનઃચક્ષુ દ્વારા એની ઉપર નજર માંડે છે, મનથી વિચારે છે કઈ જગ્યાએ દુકાન છે, એની અંદર પડેલું કાપડ કેવું છે, કોની દુકાન છે. મનઃચક્ષુ દ્વારા પોતે વિચાર કરવા લાગે છે, અને દુકાન જે છે એ દુકાનની અંદર ઘોડાઓ, વસ્તુઓ રાખવા માટે ઘોડા, આ દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ, થપ્પી ઉપર થપ્પી ઘોડામાં પડેલી છે. ભોજો મનઃચક્ષુ દ્વારા આ ઘોડા ઉપર જે કાપડની થપ્પીઓ છે એમાં ચારે બાજુ નજર ફેરવે છે. નોંધ કરી એને મનથી, ચારે બાજુ ઘોડાઓ પડેલા છે, એની ઉપર કાપડની કિંમતી કાપડની વસ્તુઓ પડેલી છે. અને એ કાપડનો વેપારી જે હતો માધવ્યો, યાની કે એનું નામ હતું માધવજી. ઈ માધવજી આ દુકાનની અંદર બેઠો જોજો મનઃચક્ષુ કેવી રીતે પોતે મનથી કેવી રીતે વિચારે છે. આ માધવજી કાપડીઓ ગજના ગજ ભરે છે. જે કોઈ લેવા આવે છે એને ગજ એટલે કે એક પ્રકારનું માપ, કાપડ હંમેશા ગજમાં આવે, એટલે આજ આપણે જેને મીટર કહીએ છીએ, મીટરથી કદાચ વધારે થોડુંક અંતર મોટું એમ. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે, પણ મારા જેવા સારું એક લુગડો પણ નહીં ફાડે. ભોજા જેવો ભડ માણસ પણ આજ એક નિહાપો મૂકે છે, અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડ પાડું સળગડી ઉઠ્યો, કે જે ભર જુવાનીની અંદર પોતે વિચારતો હતો કે ગાહડીઓ ભરી આવતો ખેતરમાંથી મોલ મલાકની. આજ પોતાનું ભૂતકાળ યાદ આવવા લાગ્યો કે મેં જુવાનીમાં કેવા કારનામા કર્યા છે, કેવા કરતૂત કર્યા છે. આજ ભૂતકાળ સળગડી ઉઠ્યો એનો. અને માધવિયાની હાટ એટલે દુકાન. માધવિયાની હાટ ઉમરામાં એક ગણેશીઓ ભરાવો કે ઈ ભેગા જ એના ખોખરા કમાડ
ભટાક કરતા ઉઘડી પડે. ગણેશીઓ એટલે કે ખાતર પાડવા માટેનું એક સાધન. ગણેશીઓ ભરાવું ને એના ખોખરા કમાળ એટલે કે ભાંગેલ તૂટેલ કમાળ જેવાય છે, કમાળ તોડી નાખવું અને દુકાનમાંથી જેટલું કાપડ ઉપાડી શકાય એટલું ખંભે મારીને કુબા ભેરું કરવું. ભોજાનો ભૂતકાળ સળવળવા લાગ્યો. ભર જુવાની યાદ આવી. આજ આપણે અહીંયા અટકશું. પેજ નંબર 4 ઉપર પહેલા પેરેગ્રાફથી આપણે જે આજ પાઠ વિશે ચર્ચા કરી, જેટલું સમજ્યા એ થોડુંક વાંચી મનન કરી લેજો. આગળ પાઠ થોડોક વાંચી લેજો. ફરી પાછું આપણે બીજા લેક્ચરની અંદર આ ભોજા વિશે વધારે માહિતી મેળવશું. બસ આવજો. જય હિન્દ, જય ભારત.